થોડા સમય પહેલા અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું હતું। આ જાહેરનામામાં રિક્ષાઓમાં ડિજિટલ મીટર ફરજિયાત લગાવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। તો ગત 1 જાન્યુઆરીથી રિક્ષાઓમાં ડિજિટલ મીટરનો ફરજિયાત અમલ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેથી 1 જાન્યુઆરીથી રિક્ષાઓમાં ડિજિટલ મીટર લગાવવું ફરજિયાત થઈ ગયું છે। તેમજ જો રિક્ષામાં ડિજિટલ મીટર લગાવેલું નહીં હોય તો રિક્ષા ચાલક સામે પોલીસ કાર્યવાહી કરશે તેવો પણ ઉલ્લેખ જાહેરનામામાં કરવામાં આવ્યો હતો। તેમજ રિક્ષા ચાલકોએ જરૂરી ડોક્યુમેન્ટ પણ સાથે રાખવા આદેશ કર્યો હતો। ત્યારે ડિજિટલ મીટર લગાવવા માટે જે સમય આપવામાં આવ્યો હતો તે પૂર્ણ થઈ ગયો છે, પરંતુ અમદાવાદ શહેર રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા હજુ પણ આ સમય લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમદાવાદ શહેર રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ દ્વારા બજારમાં ડિજિટલ મીટર ન હોવાથી રિક્ષા ચાલકોની આ મામલે હજુ પણ થોડો સમય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।